નમસ્તે મિત્રો, ગુડ આફ્ટરનૂન અને સ્વાગત તમારું આપણા નવા બ્લોગમાં. હું અહીંયાથી શરૂ કરું છું બહારથી, કેમ કે અંદર સરસ મજાની ગેમ રમાડવાની છે. અત્યારે છોકરાઓને ચાલુ જ છે ગેમ રમાડવાની. આજે 26મી જાન્યુઆરી છે, રજાનો દિવસ છે સ્કૂલમાં, તો આપણે પણ અહીંયા ગેમ રમવાનું નક્કી કર્યું છે. હું તમને બતાવું હવે. અહીંયા મનીષા ગેમ રમાડે છે, જે હાઉસી આપણે ઘરમાં રમ્યા હતા એ. બરાબર, જો એ બધાને કાર્ડ આપી દીધેલા છે અને બધાના હાથમાં એક એક કાર્ડ ને સામે નંબર બોલે છે. હવે જે જીતે 5 નંબર રાખ્યા છે આમાં, 5 નંબર 1 2 3 4 5 ને ઇનામ મળવાનું છે, એક નાનું નાનું સરસ મજાનું. કાલે મળશે, આજે નહીં મળે, કેમ કે આજે તો ઇનામ અમે લાવ્યા નથી. બરોબર, અને બહાર એવું છે કે થોડું કામ હતું સવારમાં, એટલે ગયા નથી બહાર. તો ઇનામ આજે સાંજે લઈ અને કાલ સવારમાં મળી જશે. સવારે જે આવશે ને સવારે, બપોરે આવવાવાળા હોય ને બપોરે. તો હવે જોઈએ છીએ કોણ જીતે છે. પહેલા રાઉન્ડમાં જીત્યા છે આ એક મિત્રાજ છે. બરોબર, જો બતાવું તમને, મિત્રાજ છે. પછી બીજો આવ્યો છે પ્રથમ બીજો આવ્યો. પછી ત્રીજો નંબર કોણ હતું? માનસી હતી. પછી ચોથો નંબર આ જે રોશની બેન છે એ આવ્યા હતા. પછી 5મા નંબરમાં ઓમ અને નિત્યા. બરાબર, આ આવ્યા હતા. હવે બીજા રાઉન્ડમાં જોઈએ છીએ કોણ આવે છે. પછી આવતીકાલે એ બધાને ઇનામ મળશે, ત્યારે હું તમને બતાવીશ કોને કોને શું મળ્યું. તો ગેમ પૂરી થઈ ગઈ છે અને બધા છોકરાને રજા આપી દીધી છે. હવે 2 બાકી છે, એમના મમ્મી પપ્પા લેવા આવશે. બરાબર, હવે પેલા પ્રથમને હું તમને દેખાડું. જો પ્રથમ અહીંયા છે, એના હમણાં દાદા લેવા આવશે. કા દાદા? હવે પ્રથમનો શું નંબર આવ્યો? પ્રથમ મારો પહેલા નંબરમાં છે ને, હું કાય પહેલા રાઉન્ડમાં બીજો આવ્યો અને બીજા રાઉન્ડમાં છઠ્ઠો નંબર આવ્યો ને. અને મિત્રાજ છે અહીંયા. મિત્રાજનો પહેલા રાઉન્ડમાં કેટલામો નંબર હતો? પહેલો. અને બીજામાં ચોથો નંબર. એટલે બેયમાં નંબર તો એનો આવ્યો જ તે. 5ની અંદર આપણે ટોપ 5 રાખવાના હતા. તો પ્રથમનો પહેલા રાઉન્ડમાં આવી ગયો નંબર, પણ બીજામાં થોડુંક રહી ગયું. અને મિત્રાજનો 2 રાઉન્ડમાં આવી ગયો નંબર, તો મજા આવી ગઈ. બાકી બધા તો વયા ગયા છે. હવે આ 2 બાકી છે, એટલે મિત્રાજને હમણાં એના પપ્પા લેવા આવશે અને દાદા લેવા આવશે પ્રથમને. તો હવે જાય છે, પ્રથમને લેવા આવી ગયા. તો હવે જાય છે પ્રથમ. હવે હું પણ જાઉં અને આપણે મળીએ પાછા. હવે જવાનું છે મામાને ત્યાં, એટલે ત્યાં જઈને પાછા મળીએ. અમે પહોંચી ગયા છીએ મામાને ત્યાં, અને તૈયારી પણ થઈ ગઈ ચાલુ, અને બધું રમવાનું પણ ચાલુ થઈ ગયું છે. હું તમને સીધું બતાવું કે કેવી રીતે આ બધા રમે છે અને કોણ કોણ રમે છે. તો ફટાફટ પહેલાં કોણ કોણ રમે છે ને એ તમને હું બતાવું. પહેલાં જો અહીંથી ચાલુ કરું. હું ને મનીષા અહીંયા છીએ એકમાં. બરોબર, અમારી કુકરી છે આવી. બરોબર, પછી છે ઉર્વીને આ કાળા કલરની કુકરી છે. પછી છે મામીની કુકરી ક્યાં છે? લાલ કલરની છે. અને મામીની સાથે છે માસી અને પછી મમ્મી ને શિવેન બે ભેગા છે. મમ્મી ને શિવેન ની કુકરી આ છે. હવે આથી અમે રમીએ છીએ. આમાં તો હજી મને એટલી ખબર નથી કે કેટલા આવે, એટલે જોઈએ કેમ થાય. બરાબર, હવે ખબર પછી હું ને મીમી છીએ. તારે જોતું હોય તો હવે મામા આવે ને, એટલે મામા ને ઉર્વી બે ભેગા થઈ જાય, એટલે બધા બબ્બાની ટીમ થઈ જાય. બરાબર, એટલે કાંઈ વાંધો નહીં. હવે જોઈએ છીએ કેમ થાય છે. આપણે એક કુકરી નીકળી એવું થયું ને, તો આમ ન હાલે, આમથી આમ ખબર નથી. આનું મને ના બીજું કઈક કે છે. આ બીજું કઈક કે હમણાં ગોતી દઉં તમને, ગૂગલમાં ગોતી દઉં. ચાલો પેલા ગોતી દઉં, પછી પાછા મળીએ. અમે ગેમમાં ઘણા બધા આગળ નીકળી ગયા. અત્યારે વાગ્યા છે 5:30 પોણા 6 આસપાસ જેવું થયું છે. એમાં સૌથી પહેલા મમ્મી જીતી ગયા. મમ્મી ને શિવેન જે હતા એ જીતી ગયા છે. જો એના પેલા હતા. પછી અમે જીતી ગયા, હું ને મનીષા. અને મામી ને ઉર્વી બાકી હતા. એ બે કોઈને માર્યા નહોતા, એટલે અંદર જઈ શકતા નહોતા, તો અંદર ફરાફર કરતા હતા. તો પેલા મામી ને થઈ ગયું, એને એકવાર ઉર્વીને માર્યું, અને પછી અત્યારે છેલ્લે ઉર્વીને મામીને કુકરી મારી. એટલે હવે આગળ જાય છે બે.
ઉર્વી ને આ કાળી છે, આ બે અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, મામી ને એક અંદર છે હજી. હા નીકળ્યા અત્યારે. હવે ફૂલમાં આવ્યા છે હવે અહીંયા આપણે 25 બે ભેગી છે નો મરે બચી ગયા. હાલો બીજા બચે ગઈ અંદર હાલો પતી ગયું. હવે તમે દાણા દેજો. હવે ખાજો દાણા દાણા. બસ 1 2 ને 3 ને 2 પકડે પૂરું. મામી જીતી ગયા. હવે બીજી એક પાછી કે હજી એકવાર રમીએ એમ. હવે જોઈએ હવે શું થાય. અમે હવે આવ્યા છીએ બહાર અને ત્યાં ગેમ તો રમી લીધી અને ગેમમાં પછી બીજી અડધી ગેમ પૂરી કરીને અડધી ગેમ એક આખી પૂરી કરીને એક અડધી પૂરી કરી દીધી. અને હવે અમે આવ્યા છીએ મૂવી જોવા માટે. કચ્છ એક્સપ્રેસ કરીને આવ્યું છે ને એ બરાબર. તો મામાને અહીં આવતા હશે, અમે બધા પહોંચી ગયા છીએ. તો હવે ટિકિટનું જોઈ લઈએ, આપતા હોય તો લઈ લઈએ અત્યારે, કેમ કે હજી તો વાર છે એટલા માટે. આમ તો આપતા જ હશે એટલે ટિકિટ લઈ લઈએ. ત્યાં મામાને અહીંયા આવી જાય બરાબર. અને પછી હું તમને કહું કે કેવું છે પિક્ચર. બળતે હું ચલાવું શું આ બાઈક. આ બાઈઓનું કામ નહીં. એલે બુલેટ તને ખબર પડે કે તને બાયુ ચલાવે છે કે બાયુ? તો અમે પહોંચી ગયા છીએ ઘરે અને બહુ મજા આવી ગઈ પિક્ચર જોઈને. જમવાનું તો કાંઈ હતું નહીં આજે તો ફરાળ જેવું હતું એટલે આજે ગુરુવાર છે તો જમવાનું હતું અને મજા આવી ગઈ પિક્ચરમાં બહુ એટલે બહુ. કચ્છ એક્સપ્રેસ આજે માંડ અમે જોઈ ગયા કેમ કે 3-4 દિવસથી પ્લાનિંગ કરતા હતા જોવાની. અને શિવેનને કેવી મજા આવી? શિવેન પેલા કે કેવી મજા આવી પિક્ચર? બહુ મજા આવી. તે હું નાસ્તો કર્યો ને? પોપકોર્ન અને સમોસા. અરે વાહ. અને આ બધું શું ભેગું કર્યું છે? રબર કેમ વેચવાના. એ લે કેટલા રૂપિયાના? 20 રૂપિયાનું એક પેકેટ અરે વાહ. અને 30 રૂપિયાના બે પેકેટ. હે તો આમ તો શું કેવું, તમે કદાચ કચ્છ એક્સપ્રેસ જોયું હોય તો તમને ખબર જ હશે. નહીં જોયું હોય તો એકવાર જોઈ લેજો, ઘરે લાવીને જોઈ લેજો, બહુ મજા આવશે. અથવા ડાઉનલોડ કરીને જોઈ લેજો, બહુ મજા આવશે. તમને એના શબ્દો સાંભળવાની મજા આવશે, ગુજરાતી શબ્દો, ગુજરાતી ડાયલોગ સાંભળવાની બહુ મજા આવશે. અને બાકી તો કાંઈ આજે ખાસ બીજું તો તમને કહેવા જેવું છે નહીં. તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો મજા આવી હોય, ગમી હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરો સબસ્ક્રાઈબ કરજો. ને આવતીકાલે મળે એક નવા ધમાકેદાર વ્લોગમાં. ત્યાં સુધી બાય.